નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો જે સ્વ અધ્યયન પોથી આવેલું છે નવું, એમાં ભાગ ચોથાનો પાઠ નંબર 6 છે પ્રાણીઓમાં પ્રજનન, એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એના માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી ક્રમ અક્ષર બોક્સમાં લખો. જેમાં પહેલું, નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકતું નથી? તો બિલાડી. બીજું, નીચેનામાંથી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? તો સ્ટારફિશ. ત્રીજું, કયા પ્રાણીમાં લિંગી પ્રજનન જોવા મળે છે? તો દેડકા. ચોથું, મનુષ્યમાં વિકસિત અંડકોષ ક્યારે મુક્ત થાય? તો દર મહિને. અને પાંચમું, નીચેનામાંથી કયું અંગ નર પ્રજનન અંગ નથી? તો અંડપિંડ. એમના પછી પ્રશ્ન નંબર બીજો છે, ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, શુક્રકોષ અને અંડકોષનું જોડાણ ફલન તરીકે ઓળખાય છે. બીજું, ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહેવામાં આવે છે. ત્રીજું, એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તેને અલિંગી પ્રજનન કહેવાય. ચોથું, સૌથી મોટો અંડકોષ શાહમૃગનો હોય છે, વેલ માછલીનો ના હોય દોસ્ત. અને પાંચમો, ભ્રૂણનો વિકાસ સતત ગર્ભમાં થતો રહે છે. પ્રશ્ન નંબર 3 છે મિત્રો, ટૂંકમાં જવાબ આપવાના. જેમાં પહેલું, લિંગી પ્રજનન એટલે શું? તો નરજન્યુ અને માદાજન્યુ જોડાણ થઈ ફલિતાંડ બને છે તેને લિંગી પ્રજનન કહેવાય છે. બીજું, અંતઃફલન એટલે શું? તો નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે તેને અંતઃફલન કહેવાય છે. ત્રીજું, અપ્રત્યપ્રસવી પ્રાણીઓ કોને કહેવાય? જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેઓને અપ્રત્યપ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે છે. દ્વિભાજન એટલે શું? તો કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ બને છે જેને દ્વિભાજન કહેવાય. અથવા તો સજીવ વિભાજિત થઈ બે સંતતિ ઉત્પન્ન કરે તેને દ્વિભાજન કહેવામાં આવે છે. જો કે સાચી વ્યાખ્યા છે કે જે સજીવ વિભાજિત થઈ અને બે સંતતિ ઉત્પન્ન કરે તેને દ્વિભાજન કહેવાય. તો એટલું લખો તો પણ તમારું ચાલે. આઈવીએફ તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેને આઈવીએફ કહેવામાં આવે છે. તફાવત આપવાનો છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનની વાત કરીએ તો નર અને માદા એમ બે સજીવ ભાગ લે. નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને. ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે અને સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે. હવે અલિંગી પ્રજનનની વાત કરીએ તો એક જ સજીવ ભાગ ભજવે છે. તેમાં પ્રજનન કોષો બનતા નથી. ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી. સંતતિ પિતૃ જેવી જ હોય છે. હવે અપ્રત્યપ્રસવી અને અંડપ્રસવી જે પ્રાણીઓ છે એમની વાત કરીએ તો અપ્રત્યપ્રસવી પ્રાણીઓની વાત કરીએ તો જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેને કહેવાય. આવા પ્રાણીઓને કાન હોય છે, ગર્ભમાં બચ્ચાનો વિકાસ થાય છે. એક્ઝામ્પલ તરીકે મનુષ્ય, ગાય, ઘેટાં, બકરા. અંડપ્રસવી પ્રાણીઓ જે છે તો પ્રાણીઓ ઈંડા મૂકે છે. આવા પ્રાણીઓને કાન હોતા નથી. ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય, જેમ કે મરઘી, દેડકો અને ગરોળી. ત્યાર પછી છે અંતઃફલન અને બાહ્યફલન. તો અંતઃફલનમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે. મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન જોવા મળે છે. બાહ્યફલનની વાત કરીએ તો નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે, જેમ કે તારા માછલી, માછલી, દેડકો વગેરેમાં બાહ્યફલન જોવા મળે છે. હવે વિધાનો સાચા ખોટામાં ખરા ખોટાની નિશાનીમાં પહેલું, ઈસ્ટમાં અલિંગી પ્રજનન થાય તો સાચું. શુક્રપિંડ ફક્ત એક જ શુક્રકોષ ઉત્પન્ન કરે તો મિત્રો એમની અંદર આવશે ખોટું. અહીંયા ખોટું આવશે, કારણ કે શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે, પરંતુ અંડપિંડ છે તે એક જ અંડપિંડ ઉત્પન્ન કરે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. ખોટું. યુગ્મજ ફલિતાંડ તરીકે પણ ઓળખાય છે તો સાચું. અને ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકોનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે તો ખોટું. પ્રશ્ન નંબર 6, માગ્યા મુજબ જવાબો આપવાના છે. માગ્યા મુજબના જવાબો લખવાના છે. ત્યાંથી હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. અને વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.